નવરાત્રિમાં ફોટો કોનો એ ખબર નહીં હોતી, માતાજી કોની પર બેઠા છે એ પણ ખબર નથી હોતી. અત્યારે કોઈ નવરાત્રિમાં મંદિર નહીં જતું હોય, ખાલી ગરબા ગાવા જાય, સારા સારા કપડાં પહેરીને અને ઘરે આવીને પાછા સૂઈ જાય. માતાજી તો કયા ખૂણામાં આવે કોઈને ખબર જ ના આવે. નમસ્કાર, હું ધારવી. વિશેષ ન્યૂઝની નવી રજૂઆત પ્રજાને પૂછોમાં આપ સૌનું સ્વાગત છે. પ્રજાને પૂછો એટલા માટે કે આપણે કોઈ પણ એક્ટિવિટી થતી હોય કે આપણા સમાજમાં આજુબાજુ શું થતું હોય એમાં પ્રજાનું શું વિચારવું છે, શું માનવું છે, બહુ અગત્યનું હોય છે. અને આજના જર્નાલિઝમમાં એ ક્યાંક ખૂટતું જાય છે. તો એવું જ કંઈક અમે આજની નવી રજૂઆત લઈને આવ્યા છીએ, પ્રજાને પૂછો. અને આજની રજૂઆત હશે મોરબીમાં, જે શનિવાર રાત્રે ક્રાંતિ સભા યોજાઈ હતી અને આ સભામાં ગરબા ક્લાસની આડઅસરમાં જે દૂષણો ચાલતા હતા એના વિરુદ્ધ મોરચો માંડવાની પાટીદાર સમાજ તૈયારીમાં છે, એવું એક આગોતરું તૈયારીનું એક સભા યોજાઈ હતી. તો આ ગરબા ક્લાસ કેટલા યોગ્ય છે, ગરબા ક્લાસમાં ખરેખર શું ચાલી રહ્યું છે, નવરાત્રી નજીક આવી રહી છે અને નવરાત્રીની ગરબા ક્લાસની બધી વાત થતી હોય ત્યારે ગુજરાતમાં અમદાવાદ અગ્રેસર આવે. આપણે અમદાવાદને બાકાત ના રાખી શકીએ. ત્યારે અમદાવાદની યુવા પેઢીનું આ બાબતે શું માનવું છે, અમદાવાદના લોકોનું આ બાબતે શું માનવું છે અને એ લોકો આપણા કલ્ચરને કઈ રીતે ફોલો કરી રહ્યા છે, નવરાત્રી માટે કેટલા એક્સાઇટેડ છે, એ બધું જાણીએ આજની યુવા પેઢી સાથે અને વાત કરીએ ગરબાની, નવરાત્રીની અને મેળવીએ આ જાણકારી કે ગરબા ક્લાસના વિરુદ્ધમાં કેટલા છે અને ત્યાં ખરેખર કોઈ દૂષણો ચાલી રહ્યા છે કે શું, તેની માહિતી મેળવીએ, વિગતે ચર્ચા કરીએ. આજની આ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા તો તમારું નામ શું છે? વ્રજ બ્રહ્મભટ્ટ. ગરબાનો કેટલો શોખ છે? બહુ જ શોખ છે. બરાબર. તો નવરાત્રી નજીક આવે છે, તો નવરાત્રીમાં એવું તો શું આજુબાજુ થઈ રહ્યું છે કે જે કદાચ ન થવું જોઈએ કે કંઈ? તો અત્યારના લોકો કલ્ચર ફોલો નથી કરતા, કે જે ગરબો લઈને આજુબાજુ ફરવાનું હોય એ ફરતા નથી અને એમને એમ બધા ગરબામાં જતા રહે છે. આરતી ટાઈમે કોઈ હોતું નથી અને લાસ્ટ સુધી બધા જ હોય છે. હા, એ વાત તમારી સાચી છે કે આરતી સમયે આપણે પહેલા જે 8 વાગે આરતી થતી હોય ત્યાં દેખાતા જ નથી લોકો. 9 ડેઝના માતાજીના નામ હોય કોઈને આવડતા નથી અને ગરબા કરવા છે. સાચી વાત છે. તમને યાદ છે એમાંથી કોઈ 2-3 માતાજીના હા, નામ? ચંદ્ર ઘંટા, બ્રહ્મચારિણી, શૈલપુત્રી, મહાગૌરી, કાલરાત્રી, એટલે એવા યાદ છે થોડા. કુષ્માંડા. નવરાત્રી આવી રહી છે તો યુવા પેઢીને તમે શું મેસેજ આપશો? કહેવું તો મારું એટલું જ છે કે એ લોકોએ કપડાં મર્યાદામાં ને મીન્સ એવી રીતના પહેરવા જોઈએ કે નવરાત્રિમાં છોકરીઓ ગમે તેવા કપડાં પહેરે છે એની પર ગમે તે છોકરોની નજર તો બગડે જ. તો એવું છોકરીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ અને છોકરાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ. એમાં મારી એવું કહેવું છે. એટલે અને ગમે તેવી જગ્યાએ રખડવા ના જવું જોઈએ અને ક્યાંય હોટલમાં રોકાવું ના જોઈએ, એવું બધું ના કરવું જોઈએ. નવરાત્રી સમયે યુવા પેઢીઓમાં હવે વાત કરીએ તો છોકરા છોકરીઓ બધા સાથે ગરબા રમતા હોય છે ને એ એક આપણે વેસ્ટર્ન કલ્ચરને આવકાર કર્યું છે, તો એના પર તમારું શું કહેવું છે? હવે એમાં તો કંઈ કહી ના શકીએ. હવે એ ચેન્જ જે વસ્તુ થવાની નથી એ કંઈ તો આપણે શકવાના નથી. તો પણ એવું ના ઓછું કરવું જોઈએ. પહેલાંના ટાઈમમાં બધા જે લોકો જેવી રીતે રમતા હતા એવી રીતે હવે રમતા નથી. જેમ માતાજીના ગરબા માતાજીના નામ પરથી જ ગરબા થતા હતા અને અત્યારે એકદમ ફિલ્મી સોંગો પર ગરબા થાય છે, તો આપણે હવે એવું કહી ના શકીએ. હવે નવરાત્રિ એક પ્રકારની લવરાત્રિ જ બની ગઈ છે. તમે એને લહુરાત્રી શું કામ કીધી? મને એ વાતમાં હવે દિલચસ્પી છે. લવરાત્રિ કારણ કે ત્યારે મોસ્ટ ઓફલી બધાનો ગોલ એ જ હોય છે કે લવ કરીએ, સેટિંગ કરીએ અને પછી ના, તમે આ સાચી વાત કરી કે યુવાનોમાં અત્યારે આ ભાવના રહેતી હોય છે. છોકરાઓ પણ કોઈ ખરાબ કોમેન્ટ્સ પણ કરતા હોય છે, તો એના પર તમે તો એઝ અ બોય એક છોકરાઓના સર્કલમાં રહેતા હશો, તમને ખબર હશે, તો એના પર શું કહેશો? એવું આપણે કંઈ કરવું ના જોઈએ. હવે માતાજીનો આપણે ફેસ્ટિવલ છે તો આપણે માતાજીની આરાધના કરો. અત્યારે કોઈ નવરાત્રિમાં મંદિર નહીં જતું હોય, ખાલી ગરબા ગાવા જાય, સારા સારા કપડાં પહેરીને અને ઘરે આવીને પાછા સૂઈ જાય. માતાજી તો કયા ખૂણામાં આવે કોઈને ખબર જ ના આવે. ઘરમાં કુળદેવીનું નામ પૂછે કે કુળદેવી કયા, તો કોઈને ખબર જ ના આવે કે અમારા કુળદેવી કયા છે. ખાલી ગરબા ગાવા જઈએ જ છે. નવરાત્રિમાં ફોટો કોનો એ ખબર નહીં હોતી, માતાજી કોની પર બેઠા છે એ પણ ખબર નથી હોતી. અત્યારે લોકો નવરાત્રિમાં જાય તો સામે ખાવાના સ્ટોલ જ એટલે મીન્સ ફૂડ સ્ટોલ જ એટલા હોય છે કે બધા મોસ્ટ ઓફલી થોડીક વાર ગરબા ગાય પછી ખાય. મોસ્ટ ઓફલી પબ્લિક આમે શેરી ગરબા થતા હોય ત્યારે નાસ્તા માટે આવતી હોય, પછી બધા જ જતા રહે છે. અત્યારે ભક્તિ નથી. એ વાત સાચી છે કે સોસાયટીમાં પણ કોઈ ગરબા થતા હોય ને ત્યાં ખબર હોય કે જમવાનું આપશે, નાસ્તો આપશે, તો ત્યાં લોકો પહોંચી જાય અને એ વિતરણ પૂરું થઈ જાય પછી ત્યાંથી એટલી પબ્લિક જોવા નથી મળતી. હા, એટલે અત્યારે ભક્તિ રહી જ નથી. ખાલી આ શોખ પૂરતી જ નવરાત્રિ રહી છે. તો હવે જેમ ચાલે એમ ચાલવા દઈએ, બીજું તો હવે કંઈ કહી ના શકીએ. આપણે જ યુવા પેઢી છીએ તો આપણાથી ચેન્જ આવશે તો આગળ કંઈક થઈ શકે છે. તો આપણે શું કરવું જોઈએ? આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી? હું તો એવું જ કહું કે ગરબા
માતાજીઓના નામથી જ ગાવા જોઈએ. એમાં જ્યાં આપણે પાર્ટી પ્લોટ પણ હોય ત્યાં પણ આપણે ગરબો મોટો હરેક લેડીઝને આપવો જોઈએ. લેડીઝે તો સાડી જ પહેરવી જોઈએ. સાડી પહેરાવતા આપણા છોકરીઓને શીખવાડીએ. અત્યારે લેડીઝો ગરબામાં ડ્રેસ પહેરીને આવી જાય, પણ જે ચણિયા ચોરી પહેરે તો પણ વાંધો નહીં, પણ અમુક વાર તો પેન્ટ શર્ટમાં આવી જાય. અને અત્યારે તો કોઈ માથે આરતીમાં તો ઓઢતું જ નથી. જે આરતીમાં માતાજીનું જે ઓઢવાનું હોય એ કોઈ ઓઢતું જ નથી. ખાલી શોખ પૂરતી આરતી કરીને આરતીની કોઈ લીટી ના આવડે, પેલું મામ્પા હિયોમનું ના આવડે, કંઈ જ નથી આવડતું. સાચી વાત છે. થેન્ક યુ અમારા દર્શકોને એક સારો મેસેજ આપવા બદલ. તમારું નામ શું છે? ત્રીસ. ગરબા રમવા ગમે છે? જાઓ છો ગરબા રમવા? ગરબા ક્લાસ આગોતરી તૈયારી માટે ત્યાં પણ જાઓ છો? ના, ગરબા ક્લાસ નહીં જતી. ક્યારેય જોઈન નથી કર્યા? ના. તો એના પર શું માનવું છે? ગરબા ક્લાસમાં જઈને ગરબા શીખવા જોઈએ કે શું? એના પર તમારું શું કહેવું છે? શીખવા જોઈએ, પણ બધી વસ્તુની એક લિમિટ હોય. એટલે તમે કઈ લિમિટની અહીંયા ગરબા ક્લાસમાં વાત કરી રહ્યા છો? આમ તો ગરબા ક્લાસમાં બધું સારું જ થતું હોય, પણ હવે થોડું કલ્ચર બગડ્યું છે એટલે. સાચી વાત કહી તમારે. બીજું નવરાત્રી વિશે તમારું શું કહેવું છે? નવરાત્રિ તો બેસ્ટ છે હવે એના વિશે તો. એટલે ગુજરાતમાં તમે રહેતા હશો તો નવરાત્રીમાં પણ તમે ઘણું જોયું હશે. દર વર્ષે તમે રમવા જાઓ તો નવરાત્રીમાં ઘણું બધું જોવા મળ્યું હશે. તો એના પર તમે કંઈ જોયું હોય ને તમે અમારી ઓડિયન્સને શેર કરવા માંગો છો? નવરાત્રિમાં બધું બહુ મતલબ હવે તો બધા ગરબા ક્લાસીસ ને બધું જાય છે, તો એમાં બહુ સારી રીતે બધા ગરબા કરે છે. અને થોડું ખાલી ઓથેન્ટિક જે આપણે ગરબો લઈને જઈએ છીએ એ બધું હવે આઈ ગેસ થોડું કરવું જોઈએ, કેમ કે ધીરે ધીરે ડિમિનિશ થતું જાય છે. એટલે આઈ ફીલ આજની યુવા પેઢી પર તમે શું કહેશો? આજની યુવા પેઢી જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે, તો એમને આપણું ક્યાંક જે જૂનું આપણું ટ્રેડિશન છે એ ફોલો કરવું જોઈએ, એ ભૂલી રહી છે. એના પર તમારું શું કહેવું છે? એ તો પછી તમારે એના માટે ઘણું બધું કરવું પડે, કેમ કે હવે ધીરે ધીરે બધા વેસ્ટર્ન કલ્ચર જ અડોપ્ટ કરે છે, કેમ કે બધું કૂલ લાગે છે બધાને હવે. પણ જે આપણું જૂનું છે એનાથી બેસ્ટ તો કંઈ છે જ નહીં. સાચી વાત કહી તમે. थैंक यू. आपका नाम क्या है? नाम प्रिंस। अहमदाबाद में कब से रह रहे हो पहले तो? मैं अहमदाबाद में 10-15 साल हो गए, नहीं 10-12 साल हो गए। गरबा जो हमारा कल्चरल परफॉर्मेंस है उसके बारे में आप क्या कहोगे? कल्चर है, होना चाहिए, क्यों नहीं होना चाहिए, बेस्ट थिंग है गुजरातियों के आप बारे खेलते में। हो गरबा हाँ खेलता हूँ। और गरबे क्लास वगैरह में जाते हो? नहीं, दूर से मतलब देखता हूँ और बस अच्छा माहौल होता है, पर कभी ज्वाइन नहीं किया मैंने। तो आपको पता है कि वहाँ पे क्या चलता है, मतलब गरबा कैसे सिखाया जाते हैं, किस तरह से सिखाया जाता है, उस बारे में कुछ आप गए हो, कभी पता है? हाँ मतलब मैंने एक बार इंक्वायरी की थी एंड वो स्टेप बाय स्टेप सिखाते हैं। पर्टिकुलर समाज होता है एंड मतलब पर्टिकुलर स्टाइल अलग होता है, जैसे मतलब सौराष्ट्र का स्टाइल अलग होता है, तो स्टेप बाय स्टेप सिखाते हैं, अच्छा सिखाते हैं। तो अभी ऐसा चल रहा है कि सब उसके खिलाफ हो रहे हैं बिकॉज ऑफ कि वहाँ पे कोई गलत काम कर रहे हैं गरबा क्लास के नाम पे, तो उसके बारे में क्या कहोगे? तो इफ़ गलत काम हो रहा है तो फिर वो बंद होना चाहिए, इफ़ नहीं हो रहा है तो फिर अच्छी चीज़ है वो। अच्छा, आपका क्या मानना है इस बार? मैं रह रहा हूँ 10 साल से, और गरबा तो यहाँ पे कल्चर है गुजरात का, क्योंकि नवरात्रि इज़ वर्ल्ड फेमस ऑल ओवर इंडिया। फॉरेनर्स आते हैं, अगर उनको सीखना है गरबा कैसे करते हैं तो गरबा क्लासेस तो होने चाहिए। अगर नहीं रखेंगे तो कैसे कल्चर ऐसा भी है कि सीखेंगे? फिल्मी सॉन्ग्स पे गरबे सिखाए जाते हैं, वो कितना सही है? अगर इस टॉपिक पे ही रखना है तो बहुत सारी चीज़ें जो हटानी चाहिए वो तो हटती नहीं है। अब एक गरबा क्लास के लेके अगर करेंगे तो फिर कोई मतलब नहीं, बाकी सब चीज़ें भी ये भी सही बात है। आपका क्या मानना है कि फिल्मी सॉन्ग्स वगैरह में होता है, एक हमने ट्रेडिशनल कल्चर छोड़ के वेस्टर्न कल्चर की और हम बढ़ रहे हैं, उसमें आपका क्या मानना है? तो मतलब इफ़ थोड़ा कैसे बोलते हैं, इवोल्यूशन हो रहा है तो ठीक है, बट इफ़ इवोल्यूशन जैसे कल्चर मिटा रहा है तो वो गलत है। बट मतलब कुछ कल्चर को कुछ हार्म नहीं हो रहा है तो फिर इवोल्यूशन अच्छा है, वो बॉलीवुड एंड ऑल रिमिक्स। થેન્ક યુ. તમારું નામ શું છે? મારું નામ પટેલ મિલન. આ ગરબા નવરાત્રી આવે છે તો ગરબાનો કેટલો શોખ છે? ગરબાનો જબર શોખ. તો તમે જશો રમવા? હા જાઓ ચોક્કસ. છો અત્યારે ગરબા ક્લાસમાં? અત્યારે નથી જતા, ગરબા ક્લાસ નહીં કઈ. કેમ એવું? ગરબા આવડે જ છે. આવડે જ છે. સરસ. તો અત્યારે હું તમને એક સવાલ કરું કે આપણે આ નવરાત્રી હવે જે આવે છે ને હવે આપણે જે નવરાત્રી આપણી યુવા પેઢી રમે છે એ ક્યાંક વેસ્ટર્ન કલ્ચર પર તરફ જતી હોય અને આપણું કલ્ચર ભૂલી જતી હોય, આમ જે પહેલાં આપણે રમતા ટ્રેડિશનલ ગરબા એ હવે ક્યાંક જોવા નથી મળતા, એવું તમે માનો છો? હા, ક્યાંક ને ક્યાંક આપણી જે સંસ્કૃતિ હતી, જે જૂનું કલ્ચર હતું એ ભૂલાય છે, કેમ કે ઘણી બાબતમાં છોકરીઓના કપડાં કે કોઈ સામાજિક દૂષણોના લીધે
ઘણા અનબનાવ બનતા હોય છે જે ન થવા જોઈએ, જે ગરબાને લીધે થાય છે, પણ એમાં દોષ ગરબાને ન આપી શકીએ. અમુક સામાજિક દૂષણોના લીધે જ એ પ્રકારની ઘટના બને છે. સાચી વાત. તમારું નામ શું છે? મીરા બોઘરા. બરાબર. તમને ગરબાનો કેટલો શોખ છે? મને બહુ જ શોખ છે. જાઓ છો ગરબા ક્લાસમાં? ના, ગુજરાતીઓને થોડા ગરબા શીખવાના હોય. હા, એ વાત સાચી છે તમારી. પણ આ તમે માનો છો કે ક્યાંક આપણે ટ્રેડિશનલ કલ્ચરને ભૂલી રહ્યા છીએ, વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા Obviously. છીએ? હા, એ છે જે બધું કે જે છોકરીઓના કપડાં અલગ અલગ જે ઘટના બને છે એ બધું આ લીધે જ. અને આ મોડર્ન ગીત ઉપર જે ગરબા કરે છે લોકો, એ તો સાંસ્કૃતિક કલ્ચર ઉપર જ હોવા જોઈએ, સાંસ્કૃતિક ગીત ઉપર જ હોવા જોઈએ. તમે ક્યાંથી આવો છો? હું ગામડેથી આવું છું, જુનાગઢ. તો ત્યાંના ગરબા અને અમદાવાદના ગરબામાં શું ફરક લાગે તમને? ત્યાંના ગરબા એક પર્ટિક્યુલર માતાજી માટે હોય છે, એ સ્પેશિયલી માતાજીને સંબોધીને એના માટે કરવામાં આવતા હોય છે. અને અહીંયા શોખ ખાતર રમે છે, કોઈ ફેશન માટે રમે છે. ના, સાચું કહ્યું તમે. હું તમારા પર આવીશ. તમારું નામ શું છે? જૈની પટેલ. ગરબા રમો છો? હા, રમું છું. નવરાત્રીનો કેટલો શોખ છે? વધારે જ શોખ છે. તો તમે આજનું કલ્ચર ક્યાંક ફોલો નથી થઈ રહ્યું આપણી પેઢીમાં, અને ક્યાંક વેસ્ટર્ન કલ્ચર આપણે અપનાવી રહ્યા છીએ, તો એ ગરબા કલ્ચર અને ગુજરાતી આપણું ટ્રેડિશન છે એ બંને ડાયવર્સિફાઈડ છે. કારણ કે શેરી ગરબામાં અત્યારે બી એ જ ટ્રેડિશનથી ને એ જ પૂજા પ્રાર્થનાથી ને એ જ માતાજીના ઉમંગથી ગરબા કરી રહ્યા છે, અને પાર્ટી પ્લોટમાં બી થઈ રહ્યા છે. પણ ત્યાં જે રસિયાઓ છે, જેને એક વધારે ઘણો જ શોખ છે કે જે વેસ્ટર્ન કલ્ચર બી અડોપ્ટ કરવા માંગે છે, એ બી જાય છે. બંને ગલત નથી, પણ પોતના પર છે કે આપણે કઈ જગ્યાએ જવું. હું મારી વાત કરું તો હું શેરી ગરબા જ કરું છું આટલા વર્ષોથી. અમદાવાદમાં રહું છું તો બી. અચ્છા, તમે અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો? 10 વર્ષથી. અને 10 વર્ષથી તમે કોઈ અમદાવાદના પાર્ટી પ્લોટમાં નથી ગયેલા? ના. બરાબર. તમારું નામ શું છે? મિત પટેલ. તમે ક્યાંથી આવો છો? હું સુરતથી આવું છું. બરાબર. અમદાવાદ કેટલા વર્ષ થયા છો? પહેલું વર્ષ જ છે. નવરાત્રી જોયેલી છે અમદાવાદની? નહીં. બટ ચાલો, કંઈ વાંધો નહીં. સુરત પણ ગરબાનું એટલું જ શોખીન માનવામાં આવે છે, તો ગરબા તમે સુરતે રમવા જતા જ હશો. તો આ આજના જે કલ્ચર ભૂલી રહ્યા છે આજની યુવા પેઢી, તો એના પર તમે શું કહેશો? જો એમાં એવું છે કે બધી પેઢીનું સરખું નથી હોતું, કે ભાઈ બધાનો માઇન્ડસેટ સરખો નથી હોતો. ગરબા રમવા જવાના બધા લોકો જાય છે, પણ ઇન્ટેન્શન બધાના અલગ અલગ હોય છે. તો કલ્ચરલ ભૂલવાનો અમુક વ્યક્તિઓ પડતું જ લાગુ પડે છે, કારણ કે જે નવરાત્રિને પહેલેથી રમતા આવ્યા છીએ આપણે, તો પહેલેથી આપણું કલ્ચર એનું જ છે, અને હજી એનું જ તે જળવાઈ રહેશે. કારણ કે આપણે માતાજીની આરાધના કરવા માટે ગરબા કરીએ છીએ, નહીં કે કોઈ ફેશન શો કરવા માટે. તો આજના યુવાને એટલે આપણે એવું જ વિચારીએ કે ભાઈ આપણે માતાજીની આરાધના કરવા માટે આપણે જઈએ છીએ ગરબા રમવા, તો એ જ ઇન્ટેન્શનથી આપણે રમવા જોઈએ, નહીં કે કોઈ ફેશન શો કરવા માટે કે નહીં કોઈ મોજ મસ્તી કરવા માટે એમ. અને અત્યારના જે યુવા પેઢી છે, મોસ્ટ ઓફલી ફેશન શો કે પછી આપણે શું કહેવાય ગરબાના જે અલગ અલગ અત્યારની જે સોંગ છે એના પર બીટ પર રમતા હોય છે ગરબા. તો ધેટ્સ નોટ વર્થ ઇટ. એક સવાલ મને એવું થાય છે, તમને બધાને પૂછવો જોઈએ કે અત્યારે છે ને લોકો ફોટો માટે વધારે ગરબા રમતા હોય છે, કે કોઈ વિડીયો બની જાય ઇન્સ્ટાગ્રામ પર ને સોશિયલ સાઇટ પર શેર કરી દઈએ, તો એ કેટલું યોગ્ય છે? ફોટોસ અને વિડીયોઝનો શોખ તો હોવો પડે, પણ જે પણ હિન્દુ ધર્મમાં કાંઈક વસ્તુ છે તો એનું સાયન્ટિફિક રીઝન પણ છે, જે આપણે ન ભૂલવું જોઈએ. જો ગરબા રમાય છે તો એની પાછળ કંઈક સાયન્ટિફિક રીઝન છે. કે તમને ખબર છે આ રીઝન મને ખબર નથી એક્ઝેક્ટલી, પણ હા પ્લીઝ. ગરબા જ્યારે નવરાત્રિનો સમય હોય ને ત્યારે એક અલગ વાતાવરણ હોય છે, જેના લીધે આપણું હેલ્થ વીક થઈ શકે, એવું બની શકે. એટલા માટે ઋષિમુનિઓએ ને એ લોકોએ એવું કરેલું કે આપણું બોડીની એક્સરસાઇઝ થાય એ માટે ગરબા ગોઠવેલા. અને ગરબાની ત્યારે પહેલાંના સમયમાં લોકો ગરબા ગાઈને રમતા હતા, એટલે ગળાની બી એક્સરસાઇઝ થઈ જાય. ગળામાંથી જે રમવા સાથે જે અવાજ નીકળે એનાથી આપણા હેલ્થ બેનિફિટ છે.